જય શ્રીરામ મિત્રો, તમે છેલ્લા ઘણા સમયથી જોતા હશો કે ખેડા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ગૌવંશના બચ્ચા કપાયેલી હાલતમાં મળે છે અને ઘણી જગ્યાએ કતલખાનાઓ પણ ચાલે છે એવી માહિતી અમારી જોડે પણ હતી અને પોલીસ જોડે પણ હતી. પોલીસે ગઈકાલે સવારે નડિયાદમાં 5 હટડી વિસ્તાર ત્યાં એક કતલખાનું પકડ્યું છે. એક નંદી કપાયેલી હાલતમાં ત્યાં મળ્યો છે અને આજે સવારે ગળતેશ્વરના અંગાડી તાલુકામાં અંગાડી ગામમાં ત્યાં પણ ખૂબ મોટું કતલખાનું એક પકડાયું છે. પોલીસની ખૂબ સફળ કામગીરી છે. તો સૌથી પહેલા તો પોલીસને ધન્યવાદ કે જે રીતે પોલીસ એક્શન મોડ પર આવી ગઈ છે, તો એમનો ખૂબ ખૂબ આભાર. અને બીજું કે થોડા દિવસ પહેલા વડથલ રાસકા વિવર છે ત્યાં પણ 25 થી 30 પોટલા જેમાં ગૌવંશ હતા એ મળી આવ્યા હતા. તેમાં પણ એફએસએલ રિપોર્ટમાં એવું સાબિત થયું કે ગૌવંશ છે. તો બસ હવે પોલીસને એટલી વિનંતી છે કે એ પોટલાઓ પણ ક્યાંથી નાખવામાં આવ્યા અને કોના દ્વારા ગૌવંશની હત્યા કરવામાં આવી એની પણ તપાસ કરે. બાકી પોલીસનો ખૂબ ખૂબ આભાર કે જેમણે એકદમ સફળ રેડ કરી છે અને આજે સવારે જે રીતે અંગાડીમાં 5 થી 6 ગૌવંશ કપાયેલી હાલતમાં મળ્યા છે તો એ નિંદનીય છે. જય શ્રી રામ.